મહત્વના સમાચાર અમરેલીથી અમરેલી બેઠક પર ભાજપનું ડેમેજ કંટ્રોલ ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી આવી પહોંચવાના છે। હાલ સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓને સૂચના પણ આપવામાં આવી છે। કોઈ પણ પ્રકારે શિસ્તભંગ ન થાય તેનું ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ઉમેદવાર ભરત સુતરિયાને સહકાર આપવા નેતાઓને સૂચના આપવામાં આવી છે। નારણ કાછડિયા તેમના સમર્થકોની નારાજગી દૂર કરવાના પ્રયાસ કરશે। મોડી સાંજે પત્રકારોની સાથે સ્નેહ મિલન પણ યોજાવાનું છે। મોડી સાંજે પત્રકારોની સાથે સ્નેહ મિલન થકી વધુ જે વિગતો છે તે પક્ષ તરફથી આપવામાં આવશે। અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી લોકસભા બેઠક ઉપર પણ ડેમેજ કંટ્રોલ કરવાની જે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। ગતરોજ પણ અમરેલીના રાજુલા ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું હતું અને જેમાં નક્કી થયેલા ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું હતું કે કાદવ જેને ઉછાળવો હોય તે ઉછાળે, અમરેલીમાં કમળ ખીલવાનું છે। અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને અમરેલી લોકસભા બેઠક ઉપર ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે। ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી આવી પહોંચશે।